जय माताजी, जय मां मोगल, जय द्वारकाधीश। बधाने स्वागत है तमारा बधा नवा दिवसे नवा व्लॉग में। आज है 18 तारीख और शनिवार साँजनो समय थई गयो जो अने हूँ आवी छुं वाड़ा उपर। अरे आपणी बधी भैंस सोडुड्यो बधाने रजको आपी दीधो पाड्योने। आटली गति हमणा ने बीजू दवानु काम चालू है। हूँ जाऊँ घरे वियान ने थोड़ी वार रमावीश तो वળી बे टाइम बपोर अने सांज अने आजे बपोर अने सांज लग्न गाड़ो छे। आमां जमवानुं छे। दादा दादी माटे रोटली बनाववानी छे तो बेन बनावशे। तो मस्त व्यू आवे अने पाणी पण चालू छे। घास बहु थई गयुं छे। आमां अंदर लील वधी गई छे ने चारे तरफ पण बहु थई गयुं छे। काढवानुं छे काढता रहीशुं पछी। ओहो पड़े जे जे वियान ओ आम कराय जे जे महादेव बताओ तो क्या छे रेमान। ओ त्या आर्यो जाय जो। हाँ त्या छे ने क्या जाय छे टाटा कही दे रेमान ने। वियान आवजो आवजो रेमान रेमान गयो के टाटा टाटा आयो गयो हवे तो आजो। जय माताजी। तो आज छे बीजो दिवस। काले वधारे व्लॉग बन्यो नहीं केम के सांजे पछी बार गाम जवानुं हतुं लग्न में એટલે પછી ઉતારે નતો ને આજે છે ખાતરી। તો સર્વે ખેડૂત મિત્રોની આ ખાતરીની હાર્દિક શુભકામના। નવું વર્ષ તો સુખમય જાય, સારો એવો પાક થાય બધાનો ને સારો એવો વરસાદ થાય, વધુ ને વધુ ખેડૂતોને લાભ થાય એવી ભગવાન પાસે પ્રાર્થના। બાકી બળદ તો પહેલા હતા, હમણાં તો બળદ છે નહીં। ટ્રેક્ટરથી લગભગ માર્યો હતો ચાન્સ, ખબર નહીં હવે મારશે કાં તો। ફોન આખો દિવસ નથી હોવાનો મારા પાસે તો આજે જે કાંઈ વિડીયો ઉતારીશ એડિટિંગ કરી અને કાલે અપલોડ ઉપર મૂકી દઈશ। મમ્મી લઈ જશે સાથે, અપલોડ થઈ જશે પોતે અને સાંજે જ્યારે મમ્મી આવશે 6, 6:30, 6:45 જેટલા વાગે ત્યારે પબ્લિક કરી દઈશ। ભોગ આપી દીધો છે ને હું જાઉં છું અહીંયા ટીટોળી લઈને જવા। આજે ટીટોળી બોલી 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 આટલા દિવસ તો નહોતી બોલતી, લાગ્યું હતું એટલે જ આવી છું। એક બચ્ચો આર્યો અહીંયા જ ઈંડા પાસે, બીજો આર્યો। વાવ જો કેવા મસ્ત હે। ભાગતો નહીં હો, જો કેવું નાનકડું બચ્ચું। હજી એક ત્રીજો હશે કદાચ, કેમ કે 4 ઈંડા હતા, એક ઈંડો હજી છે। એક બચ્ચો આવ્યો ને બીજો બચ્ચો આવ્યો, કેવા નાનકડા મસ્ત મજાનું। બેહી જા, અહીંયા ઉતરી જા, જા ઉતાર। હાલું હે મારા ભાઈ ગુઆ, હાલું છે બીએ બિચારો, રાખી દઉં નીચે। જો બંનેને અહીંયા મૂકી દીધું છે ને હજી એક છે અહીંયા, હજી ત્રીજો બચ્ચો હશે ક્યાંક। બહુ ચાલવામાં બહુ ધ્યાન રાખવું પડે કેમ કે એવા હોય ને દેખાય જ નહીં જમીનમાં, પગ આવી જાય ને તો બિચારા ક્યાંક આવી જાય એટલે ધ્યાન રાખવું પડે। બાકી છે કેટલા મસ્ત ક્યુટ છે। જવું દે ઉપર, બહુ મસ્ત હે, મસ્ત મલમલ જેવું કપડું છે એવા છે મસ્ત। વિયન ભેંસ દોવાનું મન થાય વિયન એ વિયન
તારાથી ન થાય વ્યાન જો તો વાગી રહ્યા છે 7:30 અને આવી ગઈ છું નવા ઘરમાં રસોડામાં સાફ સફાઈ તો કરી લીધી છે. હા જો જૂના રસોડામાંથી બધું જે સામાન છે ધોઈને બધું નવા ઘરમાં રાખીએ, કેમ કે ત્યાં બહુ ધૂળ અને રજ આવી જાય ને એટલે બધું ધોઈ નાખ્યા. બધા રાખવાના થોડા કેમ થઈ ગયા હજુ તો. હોલમાં પણ જો ફોટો ને બધા સાફ કરી નાખ્યા છે મેં, અને આ બધા પણ રાખ્યા છે, પણ સરખી રીતે કાંઈ પણ નથી રાખ્યું કેમ કે આ બધા નીચે છે ને વિયાન લઈ લે છે. એક આ ટ્રોફી તો પહેલેથી તૂટેલી હતી, પછી બીજી વાર બનાવવાની, પછી તોડી નાખી વિયાને, વળી થઈ તો ગઈ. આ એકવાર પાડી અંદર છે ને આવા મેપ પાડી દીધી બધી છે. હમણાં નથી રાખતા નીચે કેમ કે બધું વિયાન તોડી નાખે, એટલે હજી બધું ઉપર જ રાખી દીધું છે. પડદા પણ લઈ આવ્યા હતા અમે, આ મોટી બાળીમાં પડદા પણ આવી ગયા. અને આ મેં લીધું હતું સુરેન્દ્રનગરથી, આ લીધું હતું ત્યાંથી રાધા કૃષ્ણનો ફોટો ચાવી માટે. અહીંયા ખરેખર તો અહીંયા આવવું જોઈએ, પણ અહીંયા જો આ બોર્ડ એટલે ઉપર પાઇપ છે એટલે ન થાય. હવે આ તિરાડો દેખાય ને એ કલરની છે, બધી કલરની તિરાડો પડી ગઈ છે. મારા રૂમમાં સૌથી વધારે છે એમ જ. આમાં છે ને લાઇટ ચાલુ કરીને તો જ દેખાય, બાકી નથી દેખાતી. મારા રૂમમાં વગર લાઇટ ચાલુ કરે દેખાઈ જાય છે. આ રૂમના આવા પડદા છે કાંઈક, આ બધાને મેચ થાય એટલે માટે પીઓપી ને બધાને આવા છે કાંઈ પડદા. બંને રૂમના સેમ જ છે એ તો. આ રૂમના અને આ રૂમના બંનેના સેમ જ છે, ખાલી હોલના ખાલી અલગ છે. કાંઈ નહીં તો મારા ફોનમાં કાંઈ નહીં થાય, બધું સાફ કરી નાખ્યું.